નમસ્કાર મિત્રો, હું ગણપતભાઈ માળી. આપ સૌને મારા રામ રામ. નશા મુક્ત સમાજ, નશા મુક્ત આપણો દેશ. મિત્રો, આપણા સમાજની કે આપણા રાષ્ટ્રની મોટામાં મોટી કોઈ સંપત્તિ હોય તો એ યુવાધન છે. અને આપણા યુવાધનને લીધે ભારત દેશનું મૂલ્ય આખા વિશ્વમાં છે. આવું યુવાધન અત્યારે હાલ વ્યસનોની જાળમાં ફસાઈ રહ્યું છે. તે ખૂબ મોટો ચિંતાનો વિષય છે. એક સામાન્ય ઉદાહરણ કે લાખ રૂપિયાના બાઇકમાં આપણે પેટ્રોલને બદલે ડીઝલ ભરાવતા નથી, કારણ કે એન્જિન બગડી જવાનો ભય હોય છે. તો પરમાત્માએ આપેલું આવું અમૂલ્ય શરીર માં આપણે અનેક પ્રકારના આવા ડ્રગ્સ નાખીને આખા શરીરની પથારી ફેરવતા હોઈએ છીએ. વ્યસનને લીધે માત્ર શરીરમાં નુકસાન જતું નથી, પરિવારમાં, સમાજમાં અને રાષ્ટ્રમાં ખૂબ મોટું નુકસાન જાય છે. હાલ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ સમગ્ર દેશને વ્યસન મુક્ત કરવા માટે, યુવાનોને વ્યસનોમાંથી બચાવવા માટે એક મોટું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનમાં આપણે સૌ જોડાઈએ, યુવાનોને વ્યસન મુક્ત કરીએ અને સમાજને આ મોટી આફતમાં જતો બચાવીએ. મને શ્રદ્ધા છે કે આદરણીય મોદી સાહેબ દ્વારા જે આ અભિયાન શરૂ થયું છે એમાં સમસ્ત દેશના યુવાનો જોડાશે, વ્યસન મુક્ત બનવાનો સંકલ્પ લેશે અને આખા સમાજને અને રાષ્ટ્રને એક વિકસિત સમાજ કે વિકસિત ભારત દેશ બનાવવામાં સહયોગ કરશે. વ્યસન એક દૂષણ છે. વ્યસનથી શરીર તો બગડે છે, પણ આપણા સમાજના કે રાષ્ટ્રના વિકાસમાં પણ તેની બહુ મોટી ખોટ પડે છે. એટલે આપણે સૌ વ્યસન મુક્ત બનીએ, વ્યસન મુક્ત આપણા દેશને બનાવીએ, વ્યસન મુક્ત આપણા સમાજને બનાવીએ, તો જ આપણા ભવિષ્ય માટે ખૂબ સારી બાબત છે. યુદ્ધ છે એ તલવારથી લડી શકાય છે, પણ જ્યારે સમાજની કે રાષ્ટ્રની દિશા પરિવર્તન કરવું હોય તો યુવા શક્તિના ઉપયોગથી જ થઈ શકે છે. એટલે યુવાધનને બચાવવા આપણે સૌ આજે સંકલ્પ લઈએ અને સમગ્ર સમાજને અને રાષ્ટ્રને વ્યસન મુક્ત બનાવવાના અભિયાનમાં આપણે સૌ જોડાઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન. આ મેસેજ ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.